फ्रेंड्स, तो उष्मागतिशास्त्र थर्मोडायनेमिक्स ની સીટ આપણે સોલ્વ કરી રહ્યા હશો તો કરતા હશો તો થઈ ગઈ હશે, ન થઈ તો ચિંતા ન કરવી. એમાં જે નથી આવડતું હિન્ટ જોવી, છતાં નથી સમજ પડતી તો જ્યારે આપણે સ્કૂલ શરૂ થાય અથવા તો તમે ગમે ત્યારે રૂબરૂ સ્કૂલ પર 9 થી 12 ની વચ્ચે સમય કાઢીને મને મળી શકો છો. હવે પછીનો જો આપણો ચેપ્ટર છે રેડોક્સ, જે અત્યારે હિરેનભાઈ ચલાવી રહ્યા છે અથવા પૂર્ણ થવાની તૈયારી કરશે, તો રેડોક્સ પર જોઈએ પછી આપણે સંતુલન જોવાનું છે. બરાબર, ઓર્ગેનિકમાં આપણે 12મું ચેપ્ટર જે છે થઈ ગયું છે, 13મું ચેપ્ટર હાઇડ્રોકાર્બન કરાવવાનું છે, એટલે એમાં આપણે થોડું ઘણું આવી ગયું છે, પણ કરાવશો એટલે બંનેનું રિવિઝન થઈ જશે 12-13નું. બરાબર, જનરલી રેડોક્સ એ આગળ જતા ખૂબ કામનું 12માં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર છે એની હારે કનેક્ટ છે, એટલે આપણે વ્યવસ્થિત રીતે પહેલા સમજીએ, બેઝ બનાવીએ પહેલા. તો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા કોને કહેવાય? કોઈ પણ પ્રક્રિયા એવી છે એમાં તમારે આ ચાર વસ્તુ જોવું હોય તો કેવી રીતે જોઈ શકે? તો મિત્રો હું ઉદાહરણ લઉં છું. ઓક્સિડેશનની વ્યાખ્યા શું હતી? ઓક્સિડેશનની વ્યાખ્યા આપણી પાસે, હું બોલું એના પર ધ્યાન દઈએ. સૌથી પહેલી વ્યાખ્યા હું એવું બોલું કે જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય, દાખલ થતો હોય, પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાઈ જતો હોય તો તેવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ. અથવા હાઇડ્રોજન દૂર થતો હોય, ઇન શોર્ટ હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિજન ઉમેરાય તો આ બંનેને ઓક્સિડેશન કહેવાય. આનાથી ઉલટું રિડક્શનમાં ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય તો એ રિડક્શન કહેવાય. પછીની વ્યાખ્યા ઇલેક્ટ્રોન વિનિમયના આધારે પણ આપી શકાય. દાખલા તરીકે જે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન એટલે કે ઓક્સિડેશન આંક જે છે એમાં વધારો થાય તો એ ઓક્સિડેશન, ઘટાડો થાય તો એ રિડક્શન. ઓક્સિડેશન આંકમાં વધારો, ઓક્સિડેશન આંકમાં ઘટાડો, વધારો તો ઓક્સિડેશન, ઘટાડો તો રિડક્શન. હજુ તમે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા જે પ્રક્રિયાનું ઓક્સિડેશન થતું હોય તો એનો જે પ્રક્રિયા હોય એ ઓક્સિડેશન થતું હોય તો એનો પ્રક્રિયા રિડક્શન કરતા, અને રિડક્શન થતું હોય તો એનો પ્રક્રિયા ઓક્સિડેશન કરતા. આપણે આ બધું જોઈશું. અહીંયા એલ્યુમિનિયમ છે, અહીંયા ઓક્સિજન છે, એટલે એલ્યુમિનિયમમાં ઓક્સિજન ઉમેરાણું, એટલે આખી જે પ્રક્રિયા છે એને હું આ રીતે દર્શાવું છું. આમાં Fe3O4 જે ઓક્સિજન વાળું સંયોજન છે, અહીંયા ખાલી Fe થઈ ગયું, ઓક્સિજન દૂર થઈ ગયો. તો મિત્રો આપણી વ્યાખ્યા પ્રમાણે આની બાજુમાં કંઈ નહોતું, પણ અહીંયા ઓક્સિજન આવી ગયો, એટલે આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ કહેવાય. રેડી? આખી જે પ્રક્રિયા છે એનું નામ આપણે આપીએ ઓક્સિડેશન. રેડી? તો અહીંયા હું બહાર લખી દઉં, ઓક્સિડેશન પ્રક્રિયા થઈ આ કહેવાશે. ચાલો, આમાં ઓક્સિજન હતો ને, અહીંયા કંઈ નથી, દૂર થઈ ગયો, ઓક્સિજન દૂર થાય એટલે રિડક્શન કહેવાય. ચાલો, હવે તમારે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા વિચારવાનું. ચાલો, ઓક્સિડેશન થયું, આમ જો આનું ઓક્સિડેશન થયું એટલે આ પોતે જે છે, મતલબ આ એલ્યુમિનિયમ જે છે, ધ્યાન દેજો, એનું ઓક્સિડેશન થયું એટલે એ પોતે રિડક્શન કરતા તરીકે વર્તે. આ જે સંયોજન છે, બરાબર છે, એ પ્રક્રિયા રિડક્શન, આપણું રિડક્શન થયું એટલે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો રિડક્શન કરતા ઓક્સિડેશન કરતા તો સાથે સમજાઈ દીધું મિત્રો. એલ્યુમિનિયમ એક્ઝામ્પલ પૂછાય કે ઉપરોક્ત પ્રક્રિયામાં એલ્યુમિનિયમ કયો ગુણ ધરાવે છે? તો એ પોતે રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે છે. Fe3O4 શું છે? તે ઓક્સિડેશન કરતા. ચાલો, ઓક્સિડેશન પ્રક્રિયા કઈ? તો L માંથી L2O3. રિડક્શન કઈ? Fe3O4 માંથી Fe. ચાલો, હવે અહીંયા જો અને આપણે આ રીતે લખીએ, સારું રહેશે. ચાલો મિત્રો, બહુ સમજવા જેવું છે. અહીંયા કેટલા ઓક્સિજન હતા? 1. અહીંયા કેટલા થઈ ગયા? 2. એટલે ઓક્સિજન વધ્યા. બરાબર, એટલે એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહેશું. ચાલો, હવે સર, હવે અહીંયા તો અમે મુશ્કેલીમાં આવી ગયા. આમાં તો ઓક્સિજન આધાર, પણ આમાં તો એક જ ઓક્સિજન છે. તો સર હવે આમાં કેમ અમારે વિચારવું? આમાં તો ઓક્સિડેશન વધ્યું પણ નથી. બરાબર, ત્યારે અહીંયા ઓક્સિડેશન આમ કામ કરશે. અહીંયા જે કોપર હશે ને એનો Cu+2 હશે, ને અહીંયા જે કોપર હશે ને એનો Cu+1 થાય. તો મિત્રો ઓક્સિડેશન આંકમાં શું થયો? +2 માંથી +1 એટલે ઘટાડો. ઓક્સિડેશન આંક ઘટે એટલે રિડક્શન. અહીંયા કારણ આપણે લખી શકીએ ઓક્સિડેશન આંક ઘટ્યું એના કારણે. રેડી? ચાલો, હવે આમાં તમને કે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા, તો આ શું કહેવાશે? એનું ઓક્સિડેશન થયું એટલે રિડક્શન કરતા તરીકે કામ કરે. ચાલો, આ Cu વાળો જે છે એ શું કહેવાય? એનું રિડક્શન થયું એટલે એ પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો આવી રીતે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતાનું નોલેજ આપણે આવડતું હોવું જોઈએ કોઈ પણ પ્રક્રિયા. મિત્રો આમાં ધ્યાન દઈએ, જે આપણે ઇલેક્ટ્રોન વિનિમય વાળું છે એ વસ્તુ અહીંયા હું શીખવાડું છું. આમનો ઓક્સિડેશન આંક 0 થાય, આમનો પણ 0 થાય. ચાલો, અહીંયા +1 ને -1 છે, 2 એટલે +2 -2 થઈ જાય. એને જે છે કોમન છે, 0 માંથી કેટલા થયા? +1.
0 માંથી +1 આમાં 0 માંથી કેટલા થયા -1 Cl 0 માંથી +1 થયું એટલે ઓક્સિડેશન થાય કેમ ઓક્સિડેશન આંક વધે ઓક્સિડેશન આંકમાં વધારો ચાલો ઓક્સિડેશન આંકમાં વધારો એટલે શું કહેવાય ઓક્સિડેશન ચાલો માઈનસ માંથી 0 માંથી -1 થયું તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો અને ઘટાડો એટલે શું કહેવાય રિડક્શન બરાબર તો આ જે છે એ પોતે ઓક્સિડેશન થયું એટલે આ કયા તરીકે વર્તો કહેવાય રિડક્શન કરતા તરીકે Cl2 ઓક્સિડેશન કરતા તરીકે કારણ કે એનું રિડક્શન થયું છે સેમ કન્ડિશન મિત્રો અહીંયા પણ એ જ આવવાની છે અને 0 કહેવાય ઉપરનો વીજભાર +2 છે અહીંયા +2 છે અને આ Cu જે છે એમાં કાંઈ રીતે તટસ્થ છે 0 મેં નિયમો લખ્યા છે હું સમજાવીશ તો Zn 0 માંથી +2 થયું ચાલો તો 0 માંથી +2 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન થયું કહેવાય ચાલો તો +2 માંથી 0 તો એ રિડક્શન થયું કહેવાય તો આ પણ મિત્રો આપણે યાદ રાખી શકીએ તો ઓક્સિડેશન રિડક્શન કરતા બહુ ઈઝી છે આ ચાર ઉદાહરણો દ્વારા બધું તમે સમજી શકો મિત્રો બરાબર આ ચાર ઉદાહરણો પહેલા કમ્પ્લીટ કરીશું બરાબર છે કેવી રીતે બધું મેં કહ્યું કે વારંવાર તમે વિડિયો રિપીટ કરીને ચેક કરી શકો છો મિત્રો ઓક્સિડેશન આંકની વાત કરીએ તો એના નિયમો આવડતા હોય તો જ ઓક્સિડેશન આંક આવે એટલે બધા નિયમો વિસ્તૃત ન કરી આવું પણ ટૂંકમાં તમને સમજાય છે એ પ્રમાણે મેં નિયમો ટૂંકમાં લખેલા છે જેથી કરીને તમે જોઈ શકો ચાલો તટસ્થ અણુ પરમાણુ કે છે આ તટસ્થ પરમાણુ કહેવાય Mg આ Ca પણ તટસ્થ પરમાણુ H2 એટલે એક અણુ કહેવાય આ બંને પરમાણુ છે આ H2 અણુ Cl2 અણુ આ P4 એ પણ અણુ NaCl એક સંયોજન થયું કહેવાય ગ્લુકોઝ પણ એક સંયોજન કહેવાય આખા ગમે તે એનો ઓક્સિડેશન આંક કેવો હોય 0 બરાબર આઉલે C6H12O6 પણ આપણે બરાબર 0 જ લખીએ બધામાં કેમ બરાબર 0 લખીએ કારણ કે આખું સંયોજન છે એ તટસ્થ છે એટલે એનો ઓક્સિડેશન આંક 0 છે બરાબર મિત્રો તમને કે H2SO4 માં H નો ઓક્સિડેશન આંક શોધો આવો સવાલ પૂછાય પણ તમે આખું તો 0 જ લ્યો એનું કારણ કે આખું સંયોજન કેવું હોય છે 0 એટલા માટે હવે જો પહેલો નિયમ સમજ પડી ગઈ મુક્ત આયનનો વીજભાજન ઓક્સિડેશન પછી ધન આયન કે ઋણ આયન ઉપર મુક્ત આયનનો છૂટો પડેલો આયન +2 છે એટલે +2 L+3 છે તો આ +3 અહીંયા Cl માઈનસ છે કાઈ નથી એક જ હોય એટલે Cl તો -1 S -2 તો -2 હવે LCl3 હોય તેનું વિઘટન કરો તો LCl3 નું વિઘટન કરો એટલે રૂલ શું કે હવે આ હોય ને અહીંયા હોય અહીંયા કાઈ ન હોય પછી તમારે L અને Cl ને છૂટું પાડવાનું આ નીચે 3 હતા એ હંમેશા એમ ઉપર હોય એટલે +3 અહીંયા કાઈ નથી એટલે ઉપર 1 હોય તો આ એના આયનો છૂટા પડ્યા કહેવાય તો આ એના ઓક્સિડેશન આંક બે નો લખી શકાય LCl3 માં L+3 છે એટલે 3 Cl - Cl FeS માં Fe+2 ને S - 2 બંને 2 હોય માટે -2+2 લખી શકાય NO2 - આખા આયનનો ઉપર વીજભાર -1 છે તો -1 સાયનાઇડ -1 SO4 -2 તો -2 PO4 -3 તો -3 તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 પરંતુ હાઇડ્રાઇડનો ઓક્સિડેશન આંક -1 આપવા છે કોઈ પણ સંયોજનમાં હાઇડ્રોજનનો હંમેશા આપણે +1 જ લેવાનો પણ હાઇડ્રાઇડ સંયોજન હાઇડ્રાઇડ સ્વરૂપે હોય ત્યારે -1 લેવાનું દાખલા તરીકે H2S NH3 H2 S3PO આ બધા સંયોજન છે હાઇડ્રોજન સલ્ફાઇડ એમોનિયા પાણી ફોસ્ફરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ આ બધામાં H છે એમાં +1 જ આપણે લેશું પરંતુ લિથિયમ હાઇડ્રાઇડ આપણે બોલી ત્યાં ખબર પડી પાછળ હાઇડ્રાઇડ બેરિલિયમ હાઇડ્રાઇડ સોડિયમ હાઇડ્રાઇડ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કેલ્શિયમ હાઇડ્રાઇડ તો પાછળ હાઇડ્રાઇડ જે આવશે એનું -1 લેવાનું ઓક્સિજનનો ઓક્સિડેશન આંક હંમેશા આપણે બધી પ્રક્રિયાઓમાં -2 લઈએ છીએ મિત્રો બરાબર પહેલા કેમેરા સેટ કરો તો જેથી કરીને તમને સમજવામાં તકલીફ ન પડે હાલો તો હવે આપણે ધ્યાન દઈએ તો H2O H2SO4 KMnO4 આ પાણી છે સલ્ફ્યુરિક એસિડ છે KMnO4 છે આ બધાની અંદર ઓક્સિજન જે સંયોજન છે આ ઓક્સિજન છે અહીંયા ઓક્સિજન છે અહીંયા ઓક્સિજન એવા બધા O તરીકે -2 લેવું પડશે અપવાદ ઓક્સિજનમાં ઘણા બધા આવશે પહેલો અપવાદ જો પેરોક્સાઇડ હોય O1 હોય ભેગા હોય આવી રીતે ત્યારે ઓક્સિજન એક ઓક્સિજનનો -1 લેવાય છે બીજા ઓક્સિજનનો એટલે -2 ટોટલ થઈ જાય હવે અહીંયા એકનો -1 બે હોય ત્યારે -2 લેવું પડે
તો ઓક્સિજનનો -1 લેવામાં આવે આ જગ્યા પર. સુપર ઓક્સાઇડ હોય ત્યારે આ જે KO2 છે બરાબર, ત્યારે એનો -1 આપ લેવામાં આવે. ફ્લોરિન સાથે ઓક્સિજન સંયોજનમાં O નો ઓક્સિડેશન અંક ધન હોય કારણ કે વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધુ છે. ફ્લોરિન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોય તો ઓક્સિજન ધનાત્મક, તો અહીંયા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે એ ઋણ થઈ જાય અને એની ઓછી છે એટલે ધન થઈ જાય. અને એમાં +1 લેવાય છે. O2F2 માં OF2 માં +2. હેલાઇડમાં હેલોજનનો ઓક્સિડેશન અંક -1 છે. એ તો ખબર HCl અને Cl જો પાછળ જે Cl આવે બધાના -1 આવે. પરંતુ એમાં પણ એક વસ્તુ આવે, એનો ઓક્સાઇડ લેવામાં આવે. મિત્રો ધ્યાન આપજો કે ઓક્સો એસિડ લેવામાં આવે ત્યારે ઓક્સિડેશન અંક ધન થઈ જાય. Cl2O6 આ ઓક્સાઇડ જેમાં Cl ધન છે +6. HClO2 બરાબર, ધ્યાન આપજો અહીંયા. તો આ ક્લોરિક એસિડ, ક્લોરસ એસિડ છે એનો Cl+3. આ પરઆયોડિક એસિડ છે HiO4, તો આ આયોડિક એસિડમાં +7 આયનો. જ્યારે એસિડ હોય હેલોજનનો કે એનો ઓક્સાઇડ હોય ત્યારે ધન થઈ જાય છે. કાર્બનિક સંયોજન માટે આપણે સમજીએ તો આલ્ડીહાઇડ ની વાત કરીએ મિત્રો, તો આ વચ્ચે CO સાથેનો જે કાર્બન એને કાર્બોનિલ કાર્બન કહેવાય એટલે એને કાર્બોનિલ કાર્બન લખ્યો. કાર્બોનિલ કાર્બન ની હારે ડાયરેક્ટ CH3 જોડાયેલો હોય તો એ શૂન્ય હોય, પરંતુ એની હારે OCH3 હોય તો આનો 1 લેવો પડે. તો જો અહીંયા CH3 છે એટલે 0 આવી ગયો. આ એક C છે, આ એક H છે અહીંયા જોઈએ અને એક O છે. તો આનો 0 C આપણે શોધવાનો, H નો +1 O નો -2 એટલે આનો સાદો જવાબ છે +1 આવશે. એનો મતલબ એમ થયો કે કોઈ પણ આલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બન હોય એનો +1 એટલે અપવાદ છે. પહેલો બધા મોટા ભાગે અપવાદ હોય ફોર્માલ્ડીહાઇડ, તો આમાં 2 H આવશે કારણ કે અહીં CH3 0 લે તેની જગ્યાએ H આવશે એટલે H C અને O એટલે H ના 2 થાય, C ના +2 -2 એટલે 0 થઈ જાય. એવી રીતે કીટોનમાં વાત કરીએ મિત્રો, તો કીટોનમાં 2 CH3 ના 0 થઈ ગયા. હવે CO જ વધ્યા તો ઓક્સિજનનો -2 છે, ઓક્સિજનનો -2 એટલે કઈ બાજુ એટલે +2 થઈ જાય, કીટોનમાં +2 આવશે. આવી જ રીતે મિત્રો એસિડ એસ્ટર પણ શોધી શકે. હું અહીંયા એસિડ એસ્ટર પર જાઉં છું, ધ્યાન દઈએ. તો એસિડ એસ્ટર જે છે એને સમજીએ બરાબર. એ પહેલા આપણે બોર્ડને પાછું સેટ કરવું પડશે કેમેરાને, કારણ કે આપણે સાઈડમાં લીધેલું છે. તો એસિડ એસ્ટરમાં આપણે થોડું અલગ રીતે જોઈએ. તો એસિડ એસ્ટરના ઓક્સિડેશન અંક શોધવા હોય તો આ રીતે આપણે એમાં પણ શોધી શકીએ મિત્રો. એસિડ અને એસ્ટર બેયની અંદર હું ઓક્સિડેશન અંક શોધો છું જેથી કરીને તમે બંનેની પ્રેક્ટિસ થાય બરાબર છે. એના એક અપવાદ પણ આવશે, જેમ આલ્ડીહાઇડમાં ફોર્માલ્ડીહાઇડ, એસિડમાં ફોર્મિક એસિડ આવશે બરાબર. એટલે અપવાદ પણ આપણે જોવાના રહેશે. તો ઓક્સિડેશન આંક જે છે કેમેરાને સેટ કરીએ જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે બોર્ડ પર જે છે દેખાય તમને. ચાલો મિત્રો, તો હવે આપણી પાસે એસિડ અને એસ્ટરના ઓક્સિડેશન અંક આપણે જોવાના છે. તો ખાસ કરીને હું પહેલા કાર્બોક્સિલિક એસિડ લઉં. ચાલો, કાર્બોક્સિલિક એસિડમાં પહેલું આપણે લઈએ CH3COOH, જેને આપણે એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ કહીએ. ચાલો જો, તો આમાં ખાસ ધ્યાન દઈએ આને કેવી રીતે હું શોધું છું. તો એનું બંધારણ દોરું CH3COOH. મિત્રો ધ્યાન દઈએ તો ડાયરેક્ટ આમાં જ થઈ જાય, પણ હું રીત કરી બતાવું, મોડે પણ થઈ શકે. જો કેવી રીતે આ છે એ હંમેશા 0 હોય, આ +1 હોય, આ -2 હોય ને આ -2 હોય. તો તમે ગણતરી કરો તો -2 -2 -4 -4 માંથી પ્લસ જાય તો -3 પેલી બાજુ એટલે પ્લસ થી જવાબ આવશે. જો કેવી રીતે આપણે આ રીતે લખીએ, એક અણુ CH3, ચાલો, પછી એક કાર્બોનિલ કાર્બન, પછી 2 ઓક્સિજન અને એક હાઇડ્રોજન બરાબર 0. રેડી? તો CH3 છે એનો 0 લઈ લઈએ. C જે છે એનું શોધવાનું છે, ઓક્સિજનનું -2 છે અને H છે +1 બરાબર 0. તો C -4 +1 0, C -4 +1 0, તો C બરાબર કેટલું થઈ જાય +3 પેલી બાજુ જાય 0. આ આપણે એસિડ, આનો અપવાદ લેવું હોય તો આપણે CHCOOH ફોર્મિક એસિડ, જેને આપણે મિથેનોઇક એસિડ કહીએ. ચાલો, ફોર્મિક એસિડ ને આપણે અપવાદમાં લઈએ તો આ રીતે શોધવું હોય તો આમાં તો 2 H છે, એક કાર્બન
2O બરાબર 0 તો 2 + 1 H નો +1 આવે C ઓક્સિજન નો -2 આવે બરાબર 0 તો +2 + C -4 બરાબર 0 -4 માંથી +2 જાય તો -2 થાય પેલી બાજુ જાય તો +2 તો મિત્રો અહીંયા આપણે કાર્બોક્સિલિક એસિડ જોયું આ જ રીતે આપણે એસ્ટર ને પણ જોઈ શકીએ તો એસ્ટર પર ધ્યાન દઈએ ચાલો એસ્ટર નું પહેલું ઉદાહરણ લઉં છું CH3 CO OCH3 મિત્રો નામ બોલવું હોય તો આમનું મિથાઇલ ઇથેનોઇડ ચાલો મિથાઇલ ઇથેનોઇડ તો હવે આમાં જો બહુ ઈઝી છે આ 0 થઈ જાય આ 1 થઈ જશે આ -2 આ શોધવાનું અને આ -2 C સાથે કાર્બોનિક સાથે સીધો CH3 તો 0 પડે O સાથે CH3 છે એટલે +1 લેવાનો આ એક નિયમ યાદ રાખો એક CH3 0 વાળો લેવાનો બીજો CH3 લેવાનો તો બે CH3 થી હું બંને CH3 અલગ રીતે લઉં છું જેથી કરીને તમને ખબર પડે 2O બરાબર +C બરાબર 0 આ એકનું 0 થઈ જશે એકનું +1 થઈ જશે -2 + C બરાબર 0 તો -2 એટલે -4 માંથી એક જાય +3 જવાબ આવશે તો એસ્ટર માં +3 જવાબ આવશે પરંતુ અપવાદવાળો એસ્ટર લઈએ મિત્રો અપવાદવાળો એસ્ટર એટલે આપણી પાસે આ જે છે ત્યાં H આવી જાય H CO OCH3 ચાલો રેડી તો આને આપણે મિથાઇલ મિથેનોઇડ કહેવાય કારણ કે આટલો ભાગ એસ્ટરમાં લેવો પડે મિથાઇલ પછી આ મિથાઇલ લીધું પછી એટલા ભાગમાં એક કાર્બન એટલે મિથેનોઇડ તો હવે જો આમાં કેવું થશે કારણ કે આમાં એક H છે વત્તા એક C છે વત્તા 2 O છે વત્તા CH3 છે બરાબર 0 ચાલો તો આ +1 C -2 અને આ CH3 જે છે O સાથે જોડાયેલો છે એટલે +1 લેવામાં આવે તો C -4 +2 બરાબર 0 એટલે C બરાબર -2 સોરી +2 કરી બાજુ એટલે તો આ પ્રમાણે તમે બધા સંયોજનોના ઓક્સિડેશન આંક શોધી શકો છો મિત્રો મેં જે રીતે સુવિધા છે એ રીતે તમારે પ્રયત્ન કરીને શોધવાના છે તો ઓક્સિડેશન આંક આપણે આલ્ડીહાઇડ એસ્ટર કીટોન બધાને જોયા આ સામાન્ય નિયમો પણ જોયા અને હવે આપણે સંયોજનો જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે જે નીટ લેવલ એમને પણ ઓક્સિડેશન આંક શોધવાના છે પહેલા નિયમો અને આ પ્રેક્ટિસમાં કરવું જરૂરી છે નિયમો યાદ રાખવા જરૂરી બને છે તો એક વખત આપણે જોઈ લો મિત્રો